નમસ્કાર દર્શક મિત્રો, થોડા મોડા છે આજે, રવિવાર છે. એક બીજા સેમિનારમાં લાગી ગયો હતો. મને આનંદ છે એક બીજી વાતનો. ગઈકાલે મેં પહેલો વેબિનાર કર્યો. વિષય બહુ સરસ હતો, કોમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ પબ્લિક સ્પીકિંગ. અભિવ્યક્તિની કળા, વાતચીતની કળા, બોલવાની કળા, ભાષણ આપવાની કળા, વાત કહેવાની કળા. અને 47 જેટલા પાર્ટિસિપન્ટ્સ એક અઠવાડિયાની નોટિસમાં મેં આ વેબિનાર કર્યો, એમાં જોડાયા અમારી સાથે. અને બધા ખુશખુશાલ હતા. એ એમના જે અમને ફીડબેક મળ્યા તેના પરથી કહી શકાય. ખૂબ આનંદ થયો. એટલે ગઈકાલે જરા આ ધાંધલીમાં હતા. એમાં એમને કેટલીક વસ્તુઓ મોકલવાની, અમે જે પ્રોમિસ આપી તે તૈયાર કરવાની હતી. થોડું મોડું થયું આજે. નિર્ધારિત સમય આપણો 9 વાગ્યાનો છે, આજે થોડા મોડા છે. ધી રિયલ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. દોસ્તો, ગઈકાલે 15 એવી કંપનીઓ વિશે વાત કરી કે જેમનું ભવિષ્ય છે, અને એમનું ભવિષ્ય છે એ માટેના ચોક્કસ કારણો પણ છે. એટલે કોઈ સટ્ટાકીય વાત નહીં, પણ વાત એવી હતી કે જે તમને ખ્યાલ આવે કે ના, વાતમાં દમ છે. જ્યારે એમ કહીએ કે લાર્સન ટુબ્રો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની તરીકે ઉત્તમ કંપની છે, એના કારણો છે, તો એના કારણો હોય, અને એને વફાદાર હોઈને 15 કંપનીઓ વિશેની વાત કરી. આજે દોસ્તો એને આગળ વધારવું છે. આગામી 20 વર્ષના ભારતના મલ્ટીબેગર્સ ભલે આજે નાની લાગતી હોય, પરંતુ આવતીકાલે વિશાળ બની શકે એવી મારા મતે મેં 15 કંપનીઓ શોધી કાઢી છે, અને એ કંપનીઓ વિશે આજે વાત કરવી છે. એટલે ગઈકાલની વાતને આજે આપણે આગળ વધાવીએ છીએ. આમ તો શેર બજાર રવિભાઈ સાથે કરીએ એટલે રવિભાઈ સાથેનો જે એપિસોડ હોય પૂરું થાય. આ વખતે રવિભાઈ રાજકોટ ગયા હતા, એટલે એક ભાગ કર્યો, પછી લાગ્યું કે ના, અધૂરો છે, એટલે આ મલ્ટીબેગર્સ વાળો બીજો ભાગ પણ રવિવારે કરી નાખીએ. એટલે દર વખતે આવું થશે એવું માનીને ચાલવું નહીં. અને આમાં ક્ષતિઓ હોય તો મારી છે. અમારા નિષ્ણાત સાથી રવિભાઈ નથી, એમની ગેરહાજરીમાં મને લાગ્યું કે તમને એવું નહીં લાગવું જોઈએ કે તમારો સમય વેડફાયો. એટલે મેં અત્યંત ગંભીરતાપૂર્વક અને ખૂબ જહેમત લઈને તમારા માટે આ બીજો ભાગ તૈયાર કર્યો છે. દોસ્તો, પહેલા ભાગમાં આપણે એવી કંપનીઓની ચર્ચા કરી જે ભારતની ક્રાંતિ જે થવાની છે, આર્થિક અને વિકાસની જે ક્રાંતિ છે, એના કેન્દ્રમાં ઊભી છે. બિલકુલ આક્કડ અને કડકાઈપૂર્વક. એમાં તમને HAL પણ દેખાશે, એમાં તમને BEL પણ દેખાશે. હવે આપણે એવા ક્ષેત્રમાં પ્રવેશવાના છીએ જ્યાં આગામી 20 વર્ષમાં લાખો કરોડ રૂપિયાનું ઉત્પાદન થવાનું છે. આ ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ. વિકાસનું એક બહુ મોટું ક્ષેત્ર આવનાર સમયનું ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ હશે. એમાં IT થી માંડીને AI સુધી બધું જ આવી જાય. આજે તમે તમારા ઘરમાં નજર કરો દોસ્તો,
મોબાઈલ ફોન હશે, સ્માર્ટ ટીવી તો હોય જ, એર કન્ડિશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્માર્ટ વોચ, લેપટોપ, આ બધી વસ્તુઓના વપરાશમાં દર વર્ષે વધારો થતો રહ્યો છે. એનું બજાર વધતું રહ્યું છે કારણ કે લોકોની અપેક્ષાઓ આકાંક્ષાઓ વધી રહી છે. એને પોતે પણ ધનિક લોકો જે ભોગવે છે એવા સુખો ભોગવવા છે. ક્યાંક ઘરઘાટી અથવા તો ઘરકામ માટેની મદદ હવે મુશ્કેલ બની છે, એટલે વોશિંગ મશીનની કે પ્લેટ વોશરની જરૂર પડી છે, એવી પણ બાબત છે. ટૂંકમાં બધી વસ્તુનો વપરાશ ભારતમાં દર વર્ષે વધી રહ્યો છે ને વધતો રહેવાનો છે. એક સમય હતો જ્યારે આવું વિદેશમાં બનતું. આજે ભારતનું સ્વપ્ન છે મેડ ઇન ઇન્ડિયા, ફોર ઇન્ડિયા એન્ડ સોલ્ડ ઓલ્સો ટુ ધ વર્લ્ડ. ભારતમાં ભારત માટે બનાવવાનું અને દુનિયામાં વેચવાનું. એટલે વૈશ્વિક કક્ષાના ઉત્પાદનો ભારતમાં વપરાતા થાય તે પ્રકારની વાત આપણે કરવાના છે. અને એ વાત કરતા આપણે જે વાત કરવાના છીએ એ વાત જુદી જુદી કંપનીઓની છે. એ જુદી જુદી કંપનીઓ આપણને કેમ જડતી નથી? કઈ કંપનીઓ છે? દાખલા ખાતર તમને કહું કે હમણાં જ એનો એલજીનો પબ્લિક ઇશ્યુ આવી ગયો. એલજી અત્યારે ડિસ્કાઉન્ટ પર કોટ થાય છે. તો શું એલજીમાં રોકાણ કર્યું લોકો નુકસાનમાં ગયા છે? જો ટૂંકા ગાળાની વાત કરો તો હા, અને મને પૂછો તો ના. મને પૂછો તો હું એવું કહીશ કે એલજીના શેરમાં રોકાણ કરવા માટેનો આ સારામાં સારો સમય છે. આજે તમે એલજીના શેરમાં જેટલું રોકાણ કરશો તેટલું તમે 10 વર્ષ પછી મને યાદ કરશો કે નહીં, જયનારાયણ વ્યાસે સાચું કહ્યું હતું, એલજીમાં રોકાણ કર્યું ઉગી નીકળ્યું. હા, તમે ટૂંકા ગાળામાં બધું ઘર ભેગું કરવા માંગતા હો તો કદાચ હું નહીં સલાહ આપું, કારણ કે આવનાર હજુ પણ કેટલોક સમય બજાર વોલેટાઇલ એટલે ઉછળકૂદ કરતું રહેવાનું છે. પણ બાકી તમે જો રોકાણ કર્યું હોય એલજીના શેરમાં તો ચિંતા કરવા જેવું કોઈ કારણ નથી. અને શેર એકદમ તમને તમારી અપેક્ષા હશે કે એકદમ કોટ થાય, પ્રીમિયમ પર કોટ થાય ને ફટાફટ એમાં વળતર મળી જાય, તો મારું એવું કહેવું છે કે એમાં રાહ જોવી પડશે. અને રાહ જોવી પડશે એટલું જ નહીં, જે રાહ જોશે એને સરવાળે ફાયદો થશે. તમારી તૈયારી છે રાહ જોવાની? પ્રશ્ન એ છે. તમે જો રાહ જોવાની તૈયારી રાખો તો તમને કોઈ જ મુશ્કેલી નહીં પડે. રાહ જોવાની તૈયારી નહીં રાખો તો પછી તમારે થોડોક નફો મળતો થાય, ઉછાળ આવે એટલે વેચી મારવાનું. તો થોડોક નફો મળી જાય અને આપણે હાશ કરીને છૂટા થઈએ. પણ તમે કરોડપતિ નહીં બનો. તારે મોટો નફો રહેવો હોય તો તમારે રોકાણ ધીરજપૂર્વક કરવું પડશે, સારી કંપનીઓમાં કરવું પડશે અને સમજી વિચારીને કરવું પડશે. અને મારા મત પ્રમાણે એવી કંપનીઓમાં હું આજની તારીખમાં ટાટા કેપિટલને મૂકું છું, એમ્ફેસિસને મૂકું છું, ટેક મહિન્દ્રાને મૂકું છું, ઇન્ફોસિસને મૂકું છું, એચસીએલ ટેકને મૂકું છું, એલજી તો મેં વાત કરી જ દીધી એને મૂકું છું,
આ બધી કંપનીઓ એ તમને સારું રોકાણ કર્યું હોય તો સારું વળતર આપશે, તમારામાં ધીરજ હોય તો. ગઈકાલે જે આપણે સિદ્ધાંત કહ્યો હતો કે 20 વર્ષ તમારે ભૂલી જવું હોય રોકાણ કરીને, તો આ કંપનીઓ છે એ કંપનીઓ તમને નિરાશ નહીં કરે. અને એ નિરાશ નહીં કરે માટે આવતીકાલની કંપનીઓ ભલે નાની કંપનીઓ દેખાય છે, કેટલીક મોટી પણ છે, ઇન્ફોસિસ જેવી કંપનીઓ પણ છે. એમાં ઇન્ફોસિસને મેં એટલે એમાં લીધી છે કે ઇન્ફોસિસે સમય સાથે બદલાવ કર્યો છે. ક્લાઉડ કમ્પ્યુટિંગથી માંડીને બીજા ક્ષેત્રોમાં ઇન્ફોસિસે પોતે પગરણ કર્યા છે. એટલે આપણે એ વાત સમજી અને ચાલવાનું છે. તો મેં તમને કહ્યું કે તમારા ઘરમાં નજર કરો તો મોબાઈલ ફોન, સ્માર્ટ ટીવી, એર કન્ડિશનર, વોશિંગ મશીન, રેફ્રિજરેટર, સ્માર્ટ વોચ, લેપટોપ, આ બધી વસ્તુઓનો વપરાશ ભારતમાં દર વર્ષે વધી રહ્યો છે. જેમ ગઈકાલે આપણે કહ્યું શેમ્પુ, બેબી ફૂડ, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, આ બધી વસ્તુઓનો વપરાશ વધી રહ્યો છે. આ જ તરાહને આગળ વધારતા આ વસ્તુઓ ને બનાવતી કંપનીઓ એ આવતીકાલની કંપનીઓ છે માનીને ચાલી શકાય. તો એમાંની એક કંપની મારા મત પ્રમાણે ડિક્સોન ટેકનોલોજી છે. મિત્રો, ડિક્સોન ટેકનોલોજી કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય. એ રિલાયન્સ જેવી મોટી કંપની નથી, TCS જેટલી જાણીતી પણ નથી, પણ કેટલીક કંપનીઓ પોતાની ઊંચાઈથી નહીં પોતાની દિશાથી ઓળખાય છે. મારા મત પ્રમાણે ડિક્સોન એવી એક કંપની છે. અને આ કંપની પોતાની બ્રાન્ડ વેચતી નથી, તે વિશ્વની અનેક જાણીતી કંપનીઓ માટે ઉત્પાદન કરે છે. મોબાઈલ ફોન, ટેલિવિઝન, LED લાઇટિંગ, વોશિંગ મશીન, સિક્યોરિટી ડિવાઇસીસ અને હવે અનેક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો વિશ્વની મોટી બ્રાન્ડ્સ ભારતમાં ઉત્પાદન વધારવા માંગે છે. ભારતમાંથી એ પોતાનું આઉટસોર્સિંગ વધારવા માંગે છે. અને એમાં આ ડિક્સન કંપનીનું નામ આવે એટલે એની સીધી કોઈ પ્રોડક્ટ તમને બજારમાં નહીં દેખાય. અને એટલે તમે TCS ની માફક એને જાણતા નથી, કદમાં એ મોટી નથી, રિલાયન્સની માફક એને ઓળખતા નથી. પણ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ્સ ગણી શકાય એવી બ્રાન્ડ્સને આ કંપની સપ્લાય કરે છે. સરકાર PLI યોજના દ્વારા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે. ભારતમાં કુશળ માનવબળ ઉપલબ્ધ છે. દેશમાં વિશાળ ગ્રાહક બજાર છે. આ ત્રણેય પરિબળોને ભેગા કરીએ તો ડિક્સન જેવી કંપનીઓ, અમે ડિક્સનનો દાખલો આપ્યો, હું માત્ર ડિક્સન નથી કહેતો, ડિક્સન જેવી કંપનીઓ માટે વિશાળ તકો ઊભી થાય છે. પરંતુ એક પ્રશ્ન પૂછવો જોઈએ, જો આટલી તક છે તો દરેક કંપની સફળ કેમ નહીં બને? એનું કારણ છે દોસ્તો, ઉત્પાદન માત્ર મશીનથી નથી થતું. એ ઉત્પાદનની સાથે સાથે બે બીજી વસ્તુઓ જોડવી પડશે. એમાં પહેલી છે ગુણવત્તા. ગુણવત્તા સભર ઉત્પાદન હોવું જોઈએ. એમાં જરા પણ કચાશ નહીં ચાલે, નહીં તો વિશ્વની જે મોટી કંપનીઓ છે તે પોતાનું આઉટસોર્સિંગ તમને નહીં આપે. સમયસર સપ્લાય આપવો પડે, કારણ કે તમે ભલે એક નાનો પાર્ટ્સ આપતા હો, પણ પેલી કંપનીને બહુ મોટી પ્રોડક્ટ એના કારણે અટકી પડે. સમયસર સપ્લાય આપવો પડે, વૈશ્વિક ધોરણો મુજબનું ઉત્પાદન હોવું જોઈએ અને ખર્ચ પર નિયંત્રણ હોવું જોઈએ. એની સાથોસાથ હું એક વધારાનો બીજો ફેક્ટર ઉમેરીશ, મેનેજમેન્ટ. કોણ છે આની પાછળ?
નીલેકણી થી માંડીને મૂર્તિ સુધી બધા ભેગા થયા. એમને કંઈક નવું કરવું, તેમને નોકરી નહોતી કરવી, અને એમાંથી ઇન્ફોસિસ થઈ. લાર્સન એન્ડ ટુબ્રો એક એવી કંપની છે જેનો માલિક કોઈ નથી, એના શેર હોલ્ડરો જ એના માલિક છે. એ પ્રોફેશનલ કંપની છે. તો મેનેજમેન્ટ આ પ્રકારનું હોય તો વધારે સારું. તો આવી ડિક્સન જેવી કંપનીઓ તમે શોધી શકો. મેં એક દાખલો આપ્યો તમને, મેં રસ્તો ચીંધ્યો તમારા માટે. મેં તમને એમાં કયા કયા ફેક્ટરો ગણતરીમાં લેવા એ વાત કહી. હવે જો લિસ્ટ કાઢવા બેસો તો આજની તારીખમાં ઓછામાં ઓછું 100 આવી કંપનીઓનું લિસ્ટ તમને મળશે કે જે 100માંથી 70 થી 80 કંપનીઓ આજથી 10 વર્ષ પછી તમને અફસોસ કરાવે જો રોકાણ આજે નહીં કર્યું હોય તો. પણ પૂરા ગૃહ કાર્ય કર્યા પછી જ રોકાણ માટેની પસંદગી કરી શકાય. છે તૈયારી? તો ડિક્સન એક દાખલો છે. ડિક્સનને મોડેલ તરીકે રાખીને આગળ વધો. ત્યાર પછી મેનેજમેન્ટનો એક્સરે. કંપનીની સૌથી મોટી તાકાત એ કંપની કઈ રીતે પોતાનું કામ કરે છે, કઈ રીતે ઉત્પાદન કરે છે, કઈ રીતે ગ્રાહકને માલ પૂરો પાડે છે, કઈ રીતે સમયબદ્ધ પોતાના વચનો પૂરા પાડે છે, કઈ રીતે ગુણવત્તા જાળવણી કરે છે, અને કઈ રીતે જે કિંમતે તમને કહ્યું હોય તે કિંમતે વિના વિલંબે માલની ડિલિવરી કરે છે. આ બધું જ કરવું હોય તો એની પાછળ મેનેજમેન્ટ જોઈએ. મેનેજમેન્ટ એટલે શું? મેનેજ શબ્દને પકડો, અર્થ મળી જશે. મેન એજ, MAN, મેન, AGE, એજ. મેન હુ હેઝ કમ ટુ એન એજ, માણસ જે પોતાના શિક્ષણ, અનુભવ, ક્ષમતા આ બધા થકી એક પરિપક્વતાને પામ્યો છે, એજ ને પહોંચ્યો છે, એ મેનેજ કરી શકે અને એ બીજામાં મેનેજ કરવાની ક્ષમતા મૂકી શકે અને મેનેજર કહેવાય. તો કંપનીનું મેનેજમેન્ટ કેવું છે? કોણ છે એની પાછળ? એમનું ધ્યેય શું છે? તમે કદાચ ઘણા બધા દિલીપભાઈ સંઘવીને ઓળખતા પણ નહીં હોય, હજુય નહીં ઓળખતા હોય. સન ફાર્માસ્યુટિકલ જેવી મોટી કંપની જેણે વિશ્વ ફલક પર ઊભી કરી, એ પ્રસિદ્ધિથી દૂર ભાગતા માણસ છે. અમરેલી નાના કેન્દ્રમાંથી આવતા માણસ છે. પણ એની દ્રષ્ટિ નવી ટેકનોલોજી, વૈશ્વિક કક્ષાની ઉત્પાદન ક્ષમતા અને વૈશ્વિક ધારાધોરણો સાથે વિકાસ એ એનો મંત્ર રહ્યો છે. અને એટલે સન ફાર્માસ્યુટિકલ સારી કંપની છે. એ રીતે મેનેજમેન્ટનો એક્સરે કાઢતા તમારે શીખવું પડશે કે મેનેજમેન્ટ કોણ છે, શું ભૂતકાળ છે એનો, કેવું છે. ડિક્સનની વાત કરી તો ડિક્સને પોતાની ક્ષમતા કઈ રીતે વિકસાવી છે? જેમ જેમ ભારત વૈશ્વિક મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનશે તેમ તેમ આવી કંપનીઓની ભૂમિકા વધતી જશે. વધુ ડિક્સન તમારા સામે આવશે, પરંતુ જોખમો પણ છે. એમના માર્જિન પર દબાણ આવશે, કારણ કે હરીફાઈ વધશે. હરીફાઈ વધે એટલે આજે જે નફાકારકતા છે તે કદાચ આવતીકાલે નહીં હોય, પણ એનું મેનેજમેન્ટ, મેન એજ, પરિપક્વતા સાથે કાર્યરત, મહેનત કરતું મેનેજમેન્ટ હશે તો એ તરી જશે. ત્યાર પછીની વાત કરીએ આપણે વૈશ્વિક સ્પર્ધા. વી આર લિવિંગ ઇન એ કોમ્પિટિટિવ વર્લ્ડ. ભલે આજે આપણે એમ માનતા હોય કે આને અહીં ક્યાં નડવાની છે સ્પર્ધા, આવતીકાલે ઊભી થશે. જો બજાર હશે, સ્પર્ધા આવશે, ટેકનોલોજી આવશે, ગ્રાહક માટે ઉત્પાદન કરતી નવી નવી કંપનીઓ આવશે. આજે ચીનની વાત કરીએ આપણે,
અને ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના દરેક તહેવારમાં ચીનનું ઉત્પાદન હોય છે. ક્યાંક દીવડો હોય છે, ક્યાંક પિચકારી હોય છે, ક્યાંક રંગ હોય છે, ક્યાંક દોરી હોય છે, ક્યાંક ગભારો હોય છે. તમે વિચારો કે આ બજારની ઉત્સવોની બજારનું ચીને કેટલી ઝીણવટથી અભ્યાસ કર્યો છે કે તમારા ઉત્સવોને અનુરૂપ ચીજ વસ્તુઓ બનાવે છે. દિવાળી વખતે તમારે દીવા પ્રગટાવવા છે અથવા તો કેન્ડલ મોકલવું છે આકાશમાં, પતંગની દોરી, પતંગ ચીન બનાવે છે. ફટાકડા બનાવે છે દિવાળી માટે. ચીન તમારા બજારને ઓળખે છે. 4 રસ્તે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ઉભા રહીને કોઈ છોકરાઓ રમકડા વેચતા દેખાય તો જરા ધ્યાનથી જોજો. 100 માંથી 90 રમકડા એ ચીનના બનેલા છે અને સાવ નજીવી કિંમતે વેચાય છે. કારણ કે 50 રૂપિયા રમકડું વેચતો હશે તો એની પાછળ સેમી હોલસેલર હશે, એણે એનો નફો લીધો છે. એની પાછળ હોલસેલર હશે, એણે એનો નફો લીધો છે. એની પાછળ ઇમ્પોર્ટર હશે જે ચાઇનાથી કન્ટેનર ભરીને માલ લે છે ને એનો નફો લીધો છે. આ બધાનો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય કરતા 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 પેલો 50 રૂપિયા તમને આપે છે તો એને 10 રૂપિયા એમાં મળતા હશે. આ કઈ રીતે શક્ય બને છે? તમે જો આ વાતમાં પાર પડી શકો, તમારી પસંદગીની કંપની જો આ ધારાધોરણને અનુરૂપ પાર પડી શકે તો એ આવતીકાલની કંપની છે. એ મલ્ટીબેગર કંપની તરીકે તમે એમાં રોકાણ કરી શકો. આગામી 20 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાનો ચહેરો બદલી નાખશે. એઆઈ શું બનાવશે? તો એ માત્ર ચેટ જીપીટી જેવી કંપનીઓ બનાવીને બેસી નહીં રહે, એ ઘણું બધું બનાવશે. સમય એવો આવશે દોસ્તો કે તમે એમેઝોન પર ઓર્ડર કરીને તમારું લીવર કે કિડની મંગાવી શકશો. તમારે કિડની ડોનેશનની જરૂર નહીં પડે. ઓર્ગન ડોનેશન ભૂતકાળ બની જશે. આ તરફ દુનિયા જઈ રહી છે. ત્યારે તમે જે કંપની પસંદ કરો છો એ કંપની એ દિશામાં જઈ શકવાની ક્ષમતા ધરાવે છે. એનું મેનેજમેન્ટ એ દ્રષ્ટિ ધરાવે છે. એની પાસે જે અત્યારે તકો છે એમાં એ ક્ષમતા રહેલી છે. એના ભૂતકાળ ઉપરથી આપણને એ કડી મળે છે કે ના, ઝડપથી પોતાની જાતને બદલી શકે એવી સ્થિતિસ્થાપકતા એનામાં છે. તો એ તમારા રોકાણ માટે લાયક કંપની છે. persistent systems નથી સાંભળ્યું ને નામ? નહીં જ સાંભળ્યું હોય. મને ખાતરી હતી. મેં જાણી જોઈને આવા નામો આજે શોધી કાઢ્યા છે કે જે તમે સાંભળ્યા ન હોય. persistent systems એ આઈટી ઉદ્યોગમાં આ કંપનીનું સારું માન છે. એક સમય હતો જ્યારે ભારતીય આઈટી કંપનીઓ મુખ્યત્વે સોફ્ટવેર સર્વિસ આપતી. આજે રમત બદલાઈ રહી છે. આજે રમત બદલાઈ રહી છે. આજે ક્લાઉડ, એઆઈ, સાયબર સિક્યોરિટી, ડિજિટલ એન્જિનિયરિંગ અને પ્રોડક્શન ડેવલપમેન્ટ, persistent એક આખી વ્યવસ્થા, એક ધારી ચાલે તે વ્યવસ્થા, આ બધા ક્ષેત્રમાં કામ કરતી કંપની એના કેન્દ્રમાં, આ પરિવર્તનના કેન્દ્રમાં ઉભેલી કંપનીનું નામ છે persistent systems. સાંભળ્યું છે નામ તમે આ કંપની? એની સફળતાનું રહસ્ય એ છે કે કંપનીએ સમયસર પોતાની દિશા બદલી. તે માત્ર પરંપરાગત આઈટી સેવા આપતી કંપની રહી નહીં, ઉચ્ચ મૂલ્યવર્ધિત ટેકનોલોજી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો એણે. મિત્રો, શેર બજારમાં સૌથી વધુ સંપત્તિ ઘણી વખતે એ કંપનીઓ બનાવે છે જે સમય પહેલા ભવિષ્યને ઓળખી લે છે. persistent એમાંની એક કંપની છે એવું મારું માનવું છે. અને એટલે તમને મારી ભલામણ છે કે તમે જ્યાંથી તમને માહિતી મળે, તમને
સાયબર સ્પેસમાંથી મળે, ઈટીમાંથી મળે, ફિનાન્શિયલ એક્સપ્રેસમાંથી મળે, કંપનીની વેબસાઇટ પરથી મળે, મની કંટ્રોલમાંથી મળે, જ્યાંથી મળે ત્યાંથી તમે પરસિસ્ટન્ટ વિશે માહિતી મેળવજો, અભ્યાસ કરજો અને યોગ્ય લાગે તો રોકાણ પણ કરી શકો. મારા મતે લાંબા ગાળે ઉજ્જવળ શક્યતા ધરાવતી કંપનીઓમાંની એક એ પરસિસ્ટન્ટ સિસ્ટમ છે. મેનેજમેન્ટની વાત કરીએ તો પરસિસ્ટન્સ વિશે સૌથી ગમતી બાબત, મને ગમતી બાબત, તમને ગમે નહીં ગમે જુદી વાત છે, પણ મને ગમતી બાબત એ છે કે કંપની સતત સંશોધન અને ટેકનોલોજીમાં રોકાણ કરે છે. યાદ રાખો એલ્વિન ટોફલરને દોસ્તો. ટોફલરે શું કહ્યું છે? નોલેજ વિલ બી ધી પાવર એન્ડ વન હુ હેઝ અર્લીએસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી મોસ્ટ પાવરફુલ. આ એટલે નથી રોકાતી, એ આગળ કે છે. આગળ શું કે છે કે નોલેજ વિલ ચેન્જ એટ સચ એ પેસ that if you sleep in the night and don't update yourself in the morning, you will be outdated. તમે રાત્રે સૂઈ જાઓ અને સવારે તમારી જાતને અપડેટ નહીં કરો તો ગયા કામથી. આના ફાયદા પણ છે, ગેરફાયદા પણ છે. અને એટલે હવે પછીના શેર બજારના રોકાણકારે સતત આ સૂત્ર ધ્યાનમાં રાખવું પડશે that knowledge is power. ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં ઘૂસી જશે. ટેકનોલોજી બદલાવની ઝડપ એટલી મોટી હશે કે આજે તમે જે કરો છો તે કરતા કરતા સૂઈ જશો ને આવતીકાલે સવારે ઉઠીને તમારી જાતને રિફ્રેશનું બટન દબાવીને અપડેટ નહીં કરો તો તમે પાછા ફેંકાઈ જશો. આ પરિસ્થિતિ સામે તમારે લડવાનું છે અને પરસિસ્ટન્ટનું મેનેજમેન્ટ આ દિશામાં ખરું ઉતરે છે. આ કંપની આજે પોતાની ક્ષમતા વિકસી છે. એનો આવતીકાલે એ વૈશ્વિક નેતા બને એના ક્ષેત્રમાં એ આગામી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન એના માટે ઊભી થતી એક વ્યાપક શક્યતા છે. પરસિસ્ટન્ટ કહે છે કે એઆઈ માત્ર એક ફેશન નથી, તે આગામી ઔદ્યોગિક ક્રાંતિ છે અને અમે એનો પૂરો લાભ લેવા માટે તૈયાર છીએ, તમારી સાથે છે. રોકાણકારો માટે પાઠ આમાંથી એ મળે છે દોસ્તો કે દરેક આઈટી કંપની એટલે આઈટી કંપની બધી સરખી નથી હોતી. કેટલીક જૂના વ્યવસાયમાં જ અટકી જાય છે. એ ડેટા એન્ટ્રી કરતી હોય, અમેરિકાની કોઈ કંપનીનું એકાઉન્ટિંગ કરતી હોય, કંઈ આવું તેવું જોબ વર્ક કરતી હોય, એમાં જ પડી રહે. કેટલીક નવા યુગ માટે પોતાની જાતને તૈયાર કરે છે. જેમ ઇન્ફોસિસે ક્લાઉડ કમ્પ્યુટિંગ ને વગેરે નવા વિસ્તારોમાં પ્રવેશ કર્યો, તે નવી દિશા પકડે છે. અને રોકાણકારનું કામ એ ઓળખવાનું છે કે કઈ કંપની ભવિષ્ય તરફ દોડી રહી છે, કઈ કંપની સ્થિતિસ્થાપક છે અને કઈ કંપની મગરની જેમ આળસ ખાતી કિનારે પડી છે, તડકો ખાય છે અને મજા કરે છે. હવે આગળની વાત કરીએ. આજે સમગ્ર વિશ્વમાં વીજળીની માંગ વધી રહી છે દોસ્તો. ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, ડેટા સેન્ટર્સ, મેટ્રો રેલ, હાઈ સ્પીડ રેલ, ગ્રીન હાઇડ્રોજન, આખું ઉર્જાનું વિશ્વ બદલાઈ રહ્યું છે. ઉર્જાની માંગ વધી રહી છે, પ્રગતિ સાથે વધતી રહેવાની છે. ડેટા સેન્ટર્સ માટે એવું કહેવાય છે કે દે આર એનર્જી ગઝલર્સ, દે આર વોટર ગઝલર્સ. ઉર્જા અને પાણી નો શોધ વાળી નાખતી જો કોઈ વ્યવસ્થા હોય તો એ ડેટા સેન્ટર્સ છે. આ બધું વીજળી વગર શક્ય નથી. ભારતે આગામી 2 દાયકામાં લાખો કરોડ રૂપિયાનું રોકાણ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવું પડશે. આ પરિવર્તનમાંથી કઈ કંપનીઓ લાભ લઈ શકે?
આ પરિવર્તન આવી રહ્યું છે, તો એમાંથી કઈ કંપનીઓ લાભ લઈ શકે? એનું એક નામ મારી દ્રષ્ટિએ મારા મગજમાં ઉપસે છે, એ કંપનીનું નામ છે સીજી પાવર. સીજી પાવરની વાત કરીએ તો એક સમય એવો હતો જ્યારે સીજી પાવર મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. ઘણા લોકોએ માન્યું હતું કે આ કંપનીનો અંત નજીક છે, પરંતુ કોર્પોરેટ જગતમાં એક મહત્વપૂર્ણ પાઠ છે જે તમારે યાદ રાખવો જોઈએ કે સારી સંપત્તિ જો સારા મેનેજમેન્ટના હાથમાં આવે તો પુનર્જન્મ પણ શક્ય છે. નવા સંચાલન હેઠળ કંપનીએ પોતાની દિશા બદલી, કાર્યક્ષમતા વધારી, ખર્ચ નિયંત્રિત કર્યો અને ફરીથી વૃદ્ધિના માર્ગ પર ચાલવા લાગી. આજે ભારત પાવર ટ્રાન્સમિશન, ઔદ્યોગિકરણ, રેલવે વીજળીકરણમાં જે રોકાણ કરી રહ્યું છે તેમાં સીજી પાવર માટે ઘણી મોટી તકો ઊભી થઈ છે. પરંતુ યાદ રાખો, ટર્નઅરાઉન્ડ કંપનીઓમાં સંભાવનાઓ વધારે હોય છે, but higher the possibilities of gain, higher are the risk factors also. એટલે એના જોખમો પણ વધારે હોય છે. એટલે બધું જ હરિયાળું છે એટલે લીલું લીલું દેખાય છે, ચરવા માંડો એવું નહીં કરવું. તેથી રોકાણકારોએ રોકાણ કરતા પહેલા વ્યવસ્થાપનને અને તકોને તેમજ કંપનીની નાણાકીય સદ્ધરતાને, નાણાં ઊભા કરવાની ક્ષમતાને, કાર્યશક્તિને બહુ ઝીણવટભરી રીતે મેગ્નિફાઈંગ ગ્લાસ હેઠળ મૂકીને જોવી જોઈએ. મિત્રો, અત્યાર સુધી આપણે આજે એવી 5 કંપનીઓની વાત કરી, એવી 5 કંપનીઓ વિશે સમજવાનો પ્રયાસ કર્યો જે ભારતના ભવિષ્યમાં 5 અલગ અલગ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે, જે મેં બહુ વિચારપૂર્વક પસંદ કરી હતી. એક છે રક્ષણ, બીજું ક્ષેત્ર છે ઇલેક્ટ્રોનિક્સ, ત્રીજું ક્ષેત્ર છે એઆઈ, ચોથું છે ડિજિટલ એન્જિનિયરિંગ, પાંચમું છે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પરંતુ હજુ સફર બાકી છે. આપણે ક્યારેક સિમન્સ ઇન્ડિયા, પોલીકેબ ઇન્ડિયા, વરુણ બેવરેજીસ અને ટ્રેન્ટ જેવી કંપનીનું વિશ્લેષણ પણ કરીશું. આ ચારેય કંપનીઓ ભારતના બદલાતા ગ્રાહક બજાર અને ઔદ્યોગિક વિકાસમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે એવી શક્યતાઓ હું જોઈ રહ્યો છું. પણ આજની સમય મર્યાદા જોતા મને લાગે છે કે આજે આપણે એ વિષયને એટલે જ રાખીએ. આપણે આજે આ ચારે કંપનીઓની ક્ષમતા વિશે વાત કરી, એમના ભાવિ વિશે, એક ઉજ્જવળ ભાવિ છે એવી વાત કરી. એ કંપનીઓ છે સિમેન્સ ઇન્ડિયા, પોલીકેબ ઇન્ડિયા, વરુણ બેવરેજીસ અને ટ્રેન્ટ. આ કંપનીઓ વિશે ક્યારેક વળી સમય મળે, રવિભાઈ પાછા ક્યાંક રજા પર જતા રહેશે ત્યારે વાત કરીશું. તમને કોઈ કંપની વિશે વિશેષ માહિતી જોઈતી હોય તો અમને લખી શકો છો. સામાન્ય માહિતી અમે આપીશું, પણ વિગતવાર માહિતી જોઈતી હોય, કંપની પ્રોફાઇલ જોઈતું હોય, એનું તમને 10-15 પેજનું રાઇટઅપ જોઈતું હોય તો અમે તે યોગ્ય ફી લઈને તમારા માટે વર્કઆઉટ કરી આપીશું. તમે ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો. હું છું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. આપ જોઈ રહ્યા છો આપની જ ચેનલ ધ રિયલ ડિબેટ. આવજો. શુભરાત્રી.